વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો પ્રધાનમંત્રીનું સપનું છે સ્વચ્છ ભારત. આ માટે સરકાર દર વર્ષે હજારો કરોડનો ખર્ચ પણ કરે છે, પરંતુ લાગે છે કે ભ્રષ્ટાચારીઓ તેમાં પણ ગોટાળા કરીને લાખો રૂપિયાની કટકી કરી રહ્યા છે. આવું અમે નહીં, પરંતુ ખુદ ભાજપના જ સાંસદ કહી રહ્યા છે. ત્યારે ક્યાં થયો સ્વચ્છ ભારત મિશનમાં કૌભાંડ? આવો જોઈએ આ અહેવાલમાં. સ્વચ્છ ભારત મિશનને લાગ્યો ભ્રષ્ટાચારનો દાગ. ઈ રિક્ષાની ખરીદીમાં વહીવટી તંત્રની ગોલમાલ. રિક્ષાની કિંમત કરતા 2 ગણી કિંમત સરકાર પાસેથી વસૂલી. આક્ષેપ અમે નથી લગાવી રહ્યા, પરંતુ ખુદ ભાજપના સાંસદ મનસુખ વસાવા કહી રહ્યા છે. વાત ડેડિયાપાડા તાલુકાની છે, જ્યાં 20 ગામોને સ્વચ્છતા માટે ઈ રિક્ષાનું વિતરણ કરવાનું હતું અને આ વિતરણ સાંસદના હાથે કરવાનું હતું, પરંતુ સાંસદે તો રિક્ષાનું વિતરણ કરવાની જ ના પાડી દીધી અને રિક્ષા ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ લગાવી દીધા. 1.5 લાખની આપતી ઈ રિક્ષાની 3,10,000માં ખરીદી. 3 કરોડ 10 લાખના ખર્ચે તંત્રએ ખરીદી છે 100 ઈ રિક્ષા. હવે તમે ખુદ વિચારો કે જે ઈ રિક્ષાની કિંમત 1 થી 1.5 લાખ સુધીની હોય, તેના 3 લાખથી વધુ રૂપિયા આપવામાં આવે અને તે રિક્ષા 1 વર્ષ પણ ન ચાલે તેવી હોય, તો સ્વાભાવિક રીતે તેનું વિતરણ કરનારા સાંસદ અને નેતાઓ હસીને પાત્ર બને. ત્યારે ભ્રષ્ટાચાર મુદ્દે સાંસદે આક્ષેપ લગાવતા શું કહ્યું, તમે ખુદ સાંભળો. એ સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત બજાર કિંમત 1.5 લાખની આસપાસ છે, જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાંથી ખરીદ્યું છે 3 લાખનું. તો આ સાધન બહાર પડેલું છે, એને કોઈ ના કહી શકે આ 3 લાખનું છે. આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી. આપો તો કોઈ સારું સાધન આપો. ભરૂચના સાંસદે જ ખુલ્લેઆમ જયારે એમની પાર્ટીમાં કહી દીધું છે કે આ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરેલો છે, અમને કિંમત સાથે જણાવેલું છે. જે ઈ રિક્ષામાં નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર થયેલો છે એ અધિકારીઓની તપાસ થવી જોઈએ. તાત્કાલિક ધોરણે એમને જે પકડાઈને સસ્પેન્ડ કરવા જોઈએ અને આની પર કાર્યવાહી થવી જોઈએ. આટલેથી અટકી જવાથી કંઈ થતું નથી, પણ આની તમામ જગ્યાએ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટી એટલે ભ્રષ્ટાચાર. પ્રજાના પૈસે ટાકાજીના ભારતીય જનતા પાર્ટીના ચૂંટેલા પ્રતિનિધિઓ કરે છે, એ ખૂબ જ ખરાબ છે. ત્યારે અને ખુલ્લો પાડવો જોઈએ અને જવાબદાર આગેવાનો અને પદાધિકારીઓ પર આની પર પગલાં ભરવા. સ્વચ્છ ભારત મિશન આવી રીતે ગુજરાતમાં ચાલી રહ્યું છે. અહીં તો વહીવટી તંત્ર જ મિશનમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે કોને ફાયદો કરાવવા માટે વહીવટી તંત્રએ કારસો રચ્યો? કેમ ઓછી કિંમત છતાં એજન્સીને વધુ નાણાં ચૂકવાયા? શું અધિકારી અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલીભગત છે? હલકી કક્ષાની ઈ રિક્ષાની ખરીદી કેમ કરાઈ? શું આવી રીતે ગુજરાતના ગામડા સ્વચ્છ રહેશે? સવાલો હાલ અનેક છે અને અહીં સવાલો એટલા માટે પણ ઉઠી રહ્યા છે કારણ કે ખુદ સત્તાધારી પક્ષના સાંસદે ભ્રષ્ટાચારની પોલમ પોલ ખોલી નાખી છે. ત્યારે આ મુદ્દે સરકાર કોઈ પગલાં ભરે છે કે નહીં તે જોવું રહ્યું. ગૌરવ પટેલ, VTV ન્યૂઝ, ભરૂચ.